સુદામાનો બેન તો કરે છે પણ આરો એને ભાણકી હતા ને કરે છે. આ બધા વૃક્ષના પાંદડા ને કચરો ભેગો કર્યો તો તે છે ને અહીંયા સળગાવ્યો છે ને તો સરપ્રાઈઝ મળે છે કેમ કે હું જાઉં છું આઇકોનમાં મારા મમ્મીના ઘરે. અને આ ચીપટા કોણે ઢોળ્યા? હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? મજામાં ને? તો અમે પણ અહીં બધા મજામાં છીએ. તો છે ને ઘણું લેટ થઈ ગયું છે કેમ કે શ્રીના છે ને તે તમને તો ખ્યાલ જ છે તે રહેતી નથી. અને આજે છે ને પ્લસ અમે એક બીજો અત્યારમાં કામ કરી નાખ્યું છે. ઘંટી શરૂ કરી હતી મમ્મીએ, તો હજી ઘંટીનો લોટ તો દળાઈ ગયો છે પણ ત્યાં ઉપરના ટેરેસ પર બધું જ વ્યવસ્થિત કરવાનું હજી તો બાકી રહી ગયું છે. ચાલો હજી છે ને શ્રીનાને આપણે નવરાવાની બાકી છે ને ઉપરના ફ્લોર પર છે ને લોટ દળ્યો છે તો તે બધું પણ ઠેકાણે કરવાનું બાકી છે. તો હું છે ને અમે એવું નક્કી કર્યું કે હું છે ને હવે શ્રીનાનું કામ કરું અને મમ્મી છે ને ઉપરના ટેરેસ પર જાય. તો સારું, ચાલો હવે ફ્રી થઈને મળીએ. ચાલો હવે છે ને આજે અમે ઘંટી શરૂ કરી હતી તો લોટ તો દળાઈ ગયો. ઠેકાણે થઈ ગયો મમ્મી? છે ના શ્રીના હજી શ્રીનાને આમ જોવો હજી છે ને શ્રીનાને નવરાવી રહ્યા છીએ. આજે શ્રીનાને મજા નથી, વધારે થોડીક નથી. તાર સવાર ના બેન આમનામ છે, હજી નવરાવી રહ્યા ત્યાં આમ જોઈ મોજા કાઢે છે. અને આ ચીપટા કોણે ઢોળ્યા? કોણે વેરા? શ્રીનાએ લોટ ડબ્બામાં ભરી નાખ્યો મમ્મી. હમાઈ ગયો ડબ્બો વૈધો. હા પણ શું ખબર કે એક હવાલો હજી નાખી દે તો આખો ડબ્બો ભરાઈ જાત. ચોખાનું દઈલું ઈદરા કરવાનું છે. અંદર પોતા મારવા છે તો મારી દેવી. હાલો હા તો સારું, હાલો તો આજે સારું. ચાલો હવે છે ને ફટાફટ ઉપરનો માળ સાફ કરી નાખીએ. ત્યાં છે ને બપોરની પછી રસોઈ બનાવી નાખીએ ને પછી ફ્રી થઈને મળીએ. આપણે છે ને ગાઈસ ઉપરનો માળ ફટાફટ પોતા મારીને સરસ મજાનો સાફ કરી નાખ્યો છે, તમે અહીં જોઈ શકો છો. અને અહીંયા મમ્મીએ શું સૂકવું છે? અડદની દાળ સૂકવી છે કેમ કે આ બાજુ હોલમાં મારી નજર ગઈ તો એક તાએ કંઈ રેઝિંગની ફ્રેમ બનાવતી હોય ને એવું લાગે છે. કે કાલ સાંજે અમે તો બહાર જતા રહ્યા હતા, એને કાલ સાંજે એને આ લેયર કરેલું છે. શું હોય તે કોને ખબર? મારા ખ્યાલ પ્રમાણે મોટી સાઇઝ ફ્રેમની છે ને એટલે વોચ કદાચ હોવી જોઈએ વોલ પર લગાવવાની. તો આપણે છે ને એકતા બપોરે આવે ને તો ત્યારે આપણે એને પૂછી લઈશું કે આ અહીંયા રેઝિનનું શું બનાવે છો તું. ચાલો હવે ફટાફટ નીચે જઈએ. મમ્મીએ થોડી ઘણી રસોઈ રેડી કરી નાખી હશે ને થોડી ઘણી બાકી હશે. તો હવે વાગી ગયા છે એક્ઝેક્ટ 12. તો ફટાફટ હવે હું રસોઈ બનાવી નાખું અને શ્રીના જો ખાય તો અમે શ્રીનાને છે ને થોડી વાર આમ કંઈક હસી મજાક કરીએ અને ટોઈસ આપીને અમે શ્રીના જો જમે તો અમે થોડું ઘણું એને જમાડી દઈએ કેમ કે ખાતી પીતી તો બિલકુલ નથી ને આજ તો સતત રડ્યા કરે છે. ગાઈસ સવારે ફ્રી થવામાં આજ તો 12 વાગી ગયા બોલો ગાઈસ, નહીંતર અમે 9-10 વાગે ઓલમોસ્ટ ફ્રી તો થઈ જઈએ છીએ. સારું ચલો પછી ચાલો હવે જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં બનાવી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે વાલનું ગ્રેવીવાળી સબ્જી, રોટી, દાળ, ભાત, પાપડ, છાશ. અને આમ જો શ્રીનાને છે ને હવે છે ને દૂધ પીવરાઈ દીધું ને તો દૂધની કોટી ચડી ગઈ છે એટલે બેન છે ને મસ્ત મજાના હવે રમતે ચડી ગયા છે. સારું ચાલો હવે અડધું તો મારે જમાઈ ગયું છે ને અડધું હવે મારે જમવાનું બાકી છે. તો હવે હું જમીને ફ્રી થઈને મળીએ આપણે. શ્રી ટોઈસ થી રમે છે. આમ જો શું મેં બનાવ્યું, આમ જો છે મેં બનાવ્યું, મમ્માએ બનાવી દીધું. લે કોણે બનાવ્યું? મમ્માએ. કોણે બનાવ્યું? મમ્માએ. હવે શ્રીના રમતે ચડી ગઈ છે કેમ કે લઈ બનાવી દઉં. મજા આવી ગઈ છે હવે એને રમકડાથી રમવાની. કા આ બ્લોકથી રમવાની. હાલ બનાવી દઉં. હાલો હાલો બનાવો. હાલો હાયો કે તો બાબાઈ કરી દે તો બાબાઈ કે તો. સારું ચાલો હવે શ્રીના સાથે રમીએ. શ્રીનાને કેમ કે મજા આવી ગઈ છે ને અત્યારે રમવાની તો હું છે ને આ રીતના બનાવ્યા કરું. ની છે ને વિખા કરે છે. હું છે ને બહાર ગઈ હતી તો આવી ગઈ છું ને આમ જોવો તમને સરપ્રાઈઝ મળે છે કેમ કે હું જાઉં છું આઇકોનમાં મારા મમ્મીના ઘરે. હું અને શ્રીના બંને જઈએ છીએ આઇકોનમાં. કીધું હાલો આપણે થોડાક દિવસ આપણે રોકાઈ આવીએ પછી છે ને પાછા આપણે અહીંયા આવી જશું. તો જો ગાઈસ મેં છે ને બેગ પણ પેક કરી લીધી છે અને શ્રીના છે ને અત્યારે શેરીમાં રમે છે. ગાઈસ હું તમને બતાવી દઉં છું. જુઓ શ્રીના એના દાદા અને એના બા એ ત્રણેય જુઓ ગાઈસ એ ત્રણેય કંઈક સમથિંગ કંઈક કરે છે. સારું ચાલો હવે હું ફટાફટ થોડું ઘણું પેકિંગ બાકી છે તો પેકિંગ કરી નાખું ને ત્યાર પછી આઇકોનમાં જઈને મળીએ. હું અને શ્રીના આમ જો આઇકોનમાં પહોંચી ગયા છીએ અને શ્રીના જોવા હજી આમ જોવા જો બા આવ્યા જા આમ જા બા હસી. હા
હાલો હું વહી જાઉં છું હાલો. એ શ્રીના આવી ગઈ. એને દાદા હારે જાવું તું પાછું ગાડીમાં. દાદા દાદા એમ કરે છે આમ જો. બા છે ઈ બા. મમ્મી પાપડ બનાવ્યા. હવે તારે સારું થઈ જાય મમ્મી, ગમે કાંઈક બનાવવું હોય ત્યાં હુકવવા થાહે કા. ક્યારે બનાવ્યો? કાલ સાંજે. મોનિકા નથી તો પાપડ તો એકલા એકલા કર્યા. અર એકલા એકલા એ કેદી થઈ રહ્યા તમારે? અમે તો 3 જણા ભેગા થઈને કરી. એક ગોળિયા કરે, એક પાટલીમાં દબાવે અને એક ખોકવે ફટાફટ ફેસલો. વાર લાગી હશે. હા અશ્વિના સમજો આવતા આવે બોલ મળી ગયો. હે મારી કુકડીને બોલ મળી ગયો. સારું ચાલો હવે પાણી પી લેવી. શ્રીના થોડુંક રમાડી લેવી. ચાલો હવે છે ને ફાઇનલી શ્રીનાની દીદી આવી ગઈ છે શ્રીનાને રમાડવા માટે. અને શ્રીનાની દીદી એટલે કે રુદા દીદી. આ હું શ્રીના ખાય છે સિંગ. મને આપને મમ્મી થોડીક હોયતરા નહીં ઉખાડતી, આમને હાલ છે તમ તારે. આ બાજુ જોવો શ્રીનાની ફેસિલિટી જોવો. બેડ ઉપર બાઈ એને ઢગલી કરી દીધી સિંગની હો. અને હવે થોડી ઘણી હું પણ ખાઈ લઉં. સારું ચાલો હા હાલો. તમે બે બાલ્કનીમાં રમતું હતું ને? એવું હતું? મારો દીકરો નહોતો રમતો. મારો દીકરો નહોતો રમતો. નહોતી રમતી? ઓકે. અને આ બાજુ મમ્મીએ શું બનાવી નાખ્યું? મમ્મી શું બનાવ્યું? મમ્મીએ મસ્ત મજાનો જો ગઈસ ઓળો પણ બનાવી નાખ્યો છે. ઓળા અરે મમ્મી રોટલા ખાવશો તમે? છે તો આમ આટલો બધો લોટનો ભાખરી કરવી છે તમારા પપ્પાનો? એ તો બાજરી ક્યાં ઓછી ખાઈશ. એવું છે? નકર ડાયાબિટીસ છે, ડોક્ટરે બાજરી ખાવાની કીધી હોય. નથી ખાતા, ભાવતી જ નથી. ઠીક એવું છે એમને? તો મારી આખી ભાખરી મારી નાની એવી ગણજે હો. મારે આખી નથી ખાવી. હા જાતો તું પડી જાહે જા. હા ચા હારું હાલો શ્રીના ભાઈ. હા એવી જો શ્રીના રુદ્રા ભૂતે શ્રીનું ને હાલ. સારું ચાલો હવે શ્રીના ભૂ પી લે. ચાલો હવે અમે બધાએ જમી લીધું છે અને અમે જો અહીંયા છે ને બેસી ગયા છીએ. મારા પપ્પાએ પણ જમી લીધું છે. કા પપ્પા મજા આવી ને રીંગણાનો ઓળો ખાવાની? એ હા શું કહે છે? એ હા. અને આ બાજુ છે ને ગાઈસ તમે જોઈ શકો છો આ બધા વૃક્ષના પાંદડા ને કચરો ભેગો કર્યો હતો તે છે ને અહીંયા સળગાવ્યો છે ને. તો શ્રીનાને પણ જોવાની છે ને ત્યાં બહુ જ મજા આવી ગઈ છે. અમે છે ને અહીંયા આવ્યા ને પપ્પાના ઘરે તો શ્રીના છે ને રૂમમાં નહીં, અહીંયા જ એકલી અહીંયા જ રમી છે. અહીંયા ચોકડીમાં. પપ્પા એ તમારા ઘરે અહીંયા જ રમી હો. એને બહુ મજા આવી ગઈ અહીંયા. હે ઓશિકુ મમ્મી મારા પપ્પાને ઓશિકુ જોતું છે. આવી ગઈ છે શ્રીનાની માસી અને રુદ્રા પણ આવી ગઈ છે. પણ મને ખ્યાલ નહોતો કેમ કે હું છે ને બીજી રૂમમાં હતી ને આમ જો આવતા વેત ઈ અને મારી ભાણકી બે જો આમ જોવો. અરે વાહ મારો દીકો હરખાઈ ગયો. કેટલા દિવસો પછી માસીને જોઈ. એ બેન કેમ છે? અરે અને રુદ્રાને પણ આમ જો કેટલી મજા જ આવી ગઈ. એમની મમ્મી હવે એવું લાગે છે તમારો ફ્લેટ છે ને આમ મોટો થઈ ગયો હોય ને એવું મને લાગે છે. તો શ્રીનાને આવતા હોય કેટલી મજા આવી ગઈ. અને ઘણા સમય પછી એની માસીને જોઈને આમ જોવો. એની માસી પણ નઈ નવા નાટક કરે એટલે મજા જ આવે ને. ડીંકે ચીકા મારા ભાણકીને બહુ સારા ડાન્સ આવડે. કરું તું ડાન્સ કરવો છે ને દીકરા? ડાન્સ કરીશ ને? આપણે થોડીક વાર હીરુ શ્રીનાને રમાડી લઈને પછી આપણે ડાન્સ કરીશું. ઓકે? હા આમ જો મમ્મી શ્રીના માટે નાની સાવરણી બનાવી એવા. અરે વાહ મમ્મી આ નાની સાવરણી ક્યાંથી લઈ આવી? શ્રીના હાટું? અરે વાહ. પછી શ્રીનાને એક દિવ્યાની ને એક શ્રીનાની. અરે વાહ મારી મમ્મી. હવે જો મમ્મી આમ જો તારે સાફ કરવાની જરૂર નહીં પડે. તારે ઘર આવીને બેન મળી છે સાફ કરવા. બેન તો કરે છે પણ હારો એને ભાણકી હતા ને કરે છે.
આમ જો ઈ બેન નાની સાવરની લઈને શ્રીનાથ તેડી સાફ સફાઈ કરે છે અને શ્રીનાને શીખવાડ દે છે આવતા હવે તાર આમ જો બાલ્કની સાફ કરવા માંડી જોતું છૂટા પાણીએ ધોયું હા એટલે ધૂળ પછી વહી જાય ને એ મમ્મી આ બિલ્ડિંગમાં કલર કરે છે તે થઈ ગયો તમારે તો કેટલા કેટલા હોય હાથ હે હજી એક હાથ મરાણો તો ઓકે એનો અવાજ ચેન્જ થઈ ગયો તો એકદમ ધીમું ધીમું બોલે છે અવાજ નીકળતો નથી પણ અત્યારે મજા આવી ગઈ છે રુદ્રા નીચે બેઠા બેઠા બટા રમો એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે તૈયાર છો ને તો હો જાય ડાન્સ હો જાય સારું ચાલો આમ આમ જા सिखाली सी जगह है उफ ओके बस रुद्रा થાકી ગઈ દીકરા થાકી ગઈ દીકા મજા આવી ડાન્સ કરવાની કેવો લાગ્યો અમારી રુદ્રાનો ડાન્સ જો તમને રુદ્રાનો આ ડાન્સ ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કે રુદ્રાએ ખૂબ જ ફાઇન ડાન્સ કર્યો છે હવે મેં શ્રીનાને સોડાવી દીધી છે અને તે સૂઈ પણ ગઈ છે અને મમ્મી અને પપ્પા મારા આંટી છે તે બીમાર છે તો હોસ્પિટલે ગયા હતા ખબર પૂછવા માટે તો તે પણ આવી ગયા છે અને હવે છે ને મને ખાવાનું મન થયું ઢોસા આવતીકાલે ખાવાનું મન થયું અત્યારે નહીં તો એના માટે છે ને આપણે બેટર રેડી કરવું પડે અને બેટર રેડી કરવા માટે સૌથી પહેલાં આપણે ચોખા અડદની દાળ ચણાની દાળ અને મેથી આ બધી જ વસ્તુને અત્યારે આપણે પલાળવાની હોય છે અને ત્યાર પછી આવતીકાલે સવારે એને આપણે ક્રશ કરી નાખીશું તો ચાલો ઢોસાનું બેટર બનાવવા માટે આપણે છે ને સૌથી પહેલાં 4 વાટકી ચોખા નાખીશું એકની એક જ માપ છે ને એક જ વાટકીનું રાખવાનું 2 3 અને 4 આ 1 વાટકી અડદની દાળ અડધી વાટકી ચણાની દાળ અને 1 ચપટી મેથી 1 ચપટી જ નાખવાની મેથી આ મેથી શું કામ નાખવામાં આવે છે તો કે ઢોસા ક્રિસ્પી બને એટલા માટે આપણે આ નાખીએ છીએ ત્યાર પછી આપણે તેને પાણીથી સારી રીતે વોશ કરી નાખીએ 2-3 પાણીથી ધોઈ નાખીએ આપણે અને આપણે તેને રેસ્ટ કરવા માટે મૂકી દઈએ અને આવતીકાલે સવારે પછી આપણે તેને ક્રશ કરી નાખીશું છો મેં પાણીથી વોશ કરીને તેને મૂકી પણ દીધા છે સારું ચાલો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કંઈ નવા મેમ્બર હોય તો પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય